બુદ્ધનો માર્ગ જ શ્રેષ્ઠ કેમ પ્રકરણ 11. બુદ્ધની પ્રતિમા પાસે કશું માંગશો નહીં, આદર સાથે વંદન અચૂક કરજો. તથાગત બુદ્ધની પ્રતિમાની સામે ક્યારેય કંઈ પણ માંગશો નહીં, કશું પ્રાપ્ત થશે નહીં. ન પૂજા અને ન પ્રાર્થના, ન તો હાથ ફેલાય, ના કોઈ ભીખ, ના કોઈ દયા કે સુખના આશીર્વાદ, કશું જ નથી. કશું પ્રાપ્ત થશે નહીં, કારણ કે બુદ્ધ લોકો આપણને કશું આપતા નથી. કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને કશું આપી ન શકે, પછી તે બુદ્ધ હોય કે અન્ય કોઈ. કેમ કે બુદ્ધ આપણા મનની અંદર સૂતેલા મનને જાગૃત કરે છે, જે છુપાયેલું છે તેને જાગૃત કરે છે. વ્યક્તિને તેની અંદર પડેલી અપાર સંભવિતતાનો અહેસાસ કરાવી દરેકને બુદ્ધ બનવાની પ્રેરણા આપે છે, જેથી દરેક વ્યક્તિ બુદ્ધ બની શકે અને તેમની ખુશી અને સુખ શાંતિ માટે કોઈની સામે દયાની યાચના ન કરે. રસ્તો બહુ લાંબો છે, પણ ચાલવું તો આપણે જ પડશે. બુદ્ધ આપણને પૈસા કે પદ આપતા નથી, ન તો ભાવ કે પ્રતિષ્ઠા આપે છે. તેથી ગૌતમ બુદ્ધની પ્રતિમાની સામે ક્યારેય પ્રાર્થના ન કરો. પ્રશંસાના મંત્રોચ્ચાર કરીને તેને પ્રસન્ન કરવા અને લલચાવવાના તમામ પ્રયત્નો નિરર્થક જશે. જો તમે ધૂપ સળીઓ માળા અર્પણ કરીને અથવા તો ધૂપ આપીને ગૌતમ બુદ્ધને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરો છો, તો તે બધું વ્યર્થ થઈ જશે, કારણ કે ગૌતમ બુદ્ધ હવે આ દુનિયામાં નથી. તેથી લાખ પ્રયાસ કરો, કશું જ પ્રાપ્ત થવાનું નથી. હવે ફક્ત તેમનો સત્યનો માર્ગ જ માનવ કલ્યાણનો ધમ્મ છે. 4 આર્ય સત્ય અને આર્ય અષ્ટાંગિક માર્ગ છે. શીલ, સમાધિ અને પ્રજ્ઞાનો માર્ગ છે. પ્રેમ, કરુણા અને મિત્રતા છે. તેથી જ જો આજે કોઈ વ્યક્તિ બુદ્ધ વિશે અપમાનજનક ટિપ્પણી કરે કે તેની પ્રતિમાને નુકસાન પહોંચાડે, તો તમે નારાજ થશો નહીં, ગુસ્સે થશો નહીં. કારણ કે બુદ્ધ ન તો બુદ્ધ વિહારમાં છે, ન શાસ્ત્રોમાં છે, ન મૂર્તિઓમાં છે. જો તમારે બુદ્ધને મળવું હોય તો તમારે તેમના મધ્યમ માર્ગને અનુસરવું પડશે. બુદ્ધ વ્યક્તિના આચરણમાં હોય છે, શીલોના પાલનમાં હોય છે. બુદ્ધનું દર્શન ધ્યાન દ્વારા અને મનને સતત શુદ્ધ કરતા રહીને કરવામાં આવે છે. બાહ્ય ક્રિયાકાંડમાં ભટકવાથી કંઈ નહીં મળે, માત્ર નિરાશા મળશે, દુઃખ મળશે. હા, પણ એટલું ચોક્કસ યાદ રાખજો કે જો તમારે પ્રજ્ઞા, શીલ, સમાધિના માર્ગ પર ચાલવું હોય અને એ માર્ગ માનવીય કલ્યાણકારી લાગે, તો બુદ્ધ પ્રત્યે આદર સાથે વંદન અચૂક કરજો. કૃતજ્ઞતા અચૂક વ્યક્ત કરજો કે તથાગત બુદ્ધ, તમે આ પૃથ્વી પર આવીને સમગ્ર વિશ્વ માટે કલ્યાણનો માર્ગ બતાવી ગયા છો.